નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું શ્રી એસવી વિરાણી કોલેજ રાજકોટમાં અલગ અલગ સ્ટાફ માટેની નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને તમને જ્યારે પણ કોઈ સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી સમયાંતરે તમને મળી રહે. શ્રી એસવી વિરાણી કોલેજ રાજકોટ, વિરાણી ચોક, ટાગોર માર્ગ, રાજકોટ, જેમાં BCA, BBA, BCom, BSW અને BA શૈક્ષણિક લાયકાત ધરાવતા મિત્રો તમે આટલી ફેકલ્ટી એટલે કે આના અંદર છે એ જગ્યા ખાલી છે અને તેમાં સ્ટાફની રિક્વાયરમેન્ટ છે. સૌપ્રથમ વાત કરીએ તો કે પ્રિન્સિપલની એક જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે UGCના નિયમ અનુસાર તમે છે એ 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ પ્રિન્સિપલની પોસ્ટ માટે. હવે આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા ખાલી છે, તેમાં MCA માંગેલું છે. મિત્રો, જો તમારા પાસે અનુભવ નથી પણ તમે MCA ભણેલા છો તો આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર તમે છે એ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે પ્રોગ્રામરની 1 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે MSc IT. જો તમે MSc IT ભણેલા છો તો તમે આના માટે છે એ લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે ગુજરાતી પ્રોફેસરની 1 જગ્યા ખાલી છે, તેમાં માંગેલું છે MCom. જો તમે MCom કરેલા છો તો તમે આના માટે લાયક ગણાશો. હિન્દી માટે માંગેલું છે MA. જો તમે MA કરેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. ઇંગ્લિશ પ્રોફેસર માટે માંગેલું છે MPhil. તમે MPhil ભણેલા છો તો પણ એપ્લાય કરી શકો છો. ઇકોનોમિક્સ માટે માંગેલું છે PhD અને હિસ્ટ્રી માટે માંગેલું છે NET/SLET પાસ. જો તમે આમાંનું કંઈ પણ લાયકાત ધરાવો છો તો તમે છે એ નોકરી માટે એપ્લાય કરી શકો છો. હવે પસંદગી પામેલા ઉમેદવારોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ પગાર આપવામાં આવશે. ઉમેદવારોએ પોતાની અરજી, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથેની વિગતો ઈમેલ અથવા પોસ્ટ દ્વારા તમે મોકલી શકો છો. તો મેલ ID નોંધી લેશો. sawanicollege2025@gmail.com પર તમે છે એ મેલ કરી શકો છો. વધુ માહિતી માટે એક મોબાઈલ નંબર આપેલો છે જેમાં ફોન કરી અને તમે પૂછી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9722455515. હજી એક વખત નંબર બોલું છું 9724251515. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો.